મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? રીંગણા બટેટાનું શાક થઈ ગયું, રોટલી બનાવી. બહુ સારું બનાવ્યું છે. મજા હા આવી? એમ નહીં, પણ એને પાણી બાણી પીવા કે કાંઈ નીકળતી નહીં હોય. આ બીજું છે ને, મોઢું તો જો કેટલું નાનું છે. હા, મોર્નિંગ. શું છે? ગલકો. એને ગલકું આવ્યું છે. આટલા નાનામાં બોલો તો યોગી ગયું. સરસ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો હજી છે ને, જેની સ્કૂલે ગઈ હતી ને પાછી આવી. બોલો, અચાનક એની તબિયત બગડી, એને કે પેટમાં દુખતું હતું, તો સ્કૂલેથી ઇમરજન્સી કોલમાં એના પપ્પાનો ફોન આવ્યો, સેન્ટ મેરી ઇમરજન્સી કોલ. એમને તો ઉપાડે ને ત્યાં આ બેન બોલ્યા, પપ્પા મને પેટમાં દુખે છે, ઘરે આવવું છે. અને લેવા જવું પડ્યું. આવી અને તરત દવા તો પીવડાવી, તો થોડીક વારમાં તો ફ્રેશ થઈ ગયા છે. જો આજે એને જમવામાં ભાત ને દહીં ને એવું જ આપવું છે, બીજું કાંઈ નથી આપવું. અને હવે કામ તો પતી ગયું છે, રસોઈનો ટાઈમ થયો છે. શું બનાવું? ખાવાનું જ બનાવવાનું. શું બનાવું? જે માણસ ખાઈ શકે અને આની જેમ ના ખાવું છે? થાય. બોલ, આજે તો કેવી બનાવું છે? મમ્મી. બોલ 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 જલ્દી. હા જો બે શું કહેવાય, ઓલા ફૂલ ચીઝ વાળા ઓલા બધા વેજીટેબલ્સ હોય ને એવા પીઝા, પછી બે અલગ અલગ જાતના પાસ્તા, પછી બે છે ને મોટા મોટા બર્ગર બનાવે છે. બસ બહુ આટલું. હજી કાંઈ કેવું હોય તો કહી દે. હા એવું હોય તો હાલ એટલામાં તો ને. ધરાઈ જઈશ. એટલામાં શું થાય? ના એક કામ કરતો, બે છે ને ઓલા ચીઝ વાળા નૂડલ્સ લઈ લેતો. એ લઈ લો. હા. હમણાં બની જાઓ. 5 મિનિટમાં આમ ચપટી ઉતારતા બનાવી નાખો. જાદુગર લાગે છે તું. કાલે એક્ઝામ કોણ દેશે? એવું બધું ખાઈશ તો. કાલ નથી બે. પરમ દિવસે. હા, પરીક્ષા દેવાની છે તો નક્કી તો કરી જ દીધું છે શું બનાવવાનું છે. આ તો હા. ખાલી એને મજા આવે ને કે શું બનાવવાનું છે એમ પૂછ્યું હતું. રીંગણા શાકભાજી શું પડી જાય ને આ પરથી ખબર પડે. ઓલું નતા તો પૂછે કે શું બનાવું, પછી કે આ બનાય ને તો એમ કે પણ આ વસ્તુ તો છે જ નહીં. પછી કે ઓલું શાકભાજી શું બનાય પડી ને. જાય કેટલે હું તને સાચું કહી દઉં હવે. ના, મેં નક્કી કરેલ ધરતા એ જ બનશે. એને હમણાં થોડાક નૂડલ્સ તો ખાઈ જ લીધા છે, એટલે કાંઈ બહુ ખાવાનું નથી. એટલે આપણે રીંગણા બટેટાનું શાક બનાવું છું મસ્ત, અને રોટલી. તાર લાલ મરચાં ખાવા છે તો બનાવું, લીધા છે આજે. હા બનાવ. ખાવા હોય તો બનાવું. મેં 4 મહિનાથી દાઢી નથી કરી. એ એમ કહે છે કે જ્યારે વેકેશન પડશે અને એનો બર્થડે આવશે વેકેશનમાં, તો એ કે ત્યારે જ મારે હેર કટ કરાવવા છે ને ત્યારે જ દાઢી કરીશ, ત્યાં સુધી નહીં કરાવું. હું ને એના પપ્પા કેટલાય દિવસથી બોલવી છે કે
કે આનું કાંક કર. એનું એક કારણ હોય, જો બર્થડે હોય ને ત્યારે આપણે આમ અલગ જ આમ ફ્રેશ હોય આપણે વધારે એકદમ. સારા લાગે એમ. સારાની વાત નથી, આપણે જો બર્થડે હોય ને એ દિવસે આપણે શું કામ નવું નવું લાગે. બર્થડે ના દિવસે આપણે શું કામ નવું પહેરીએ ને શું કામ વાળ કપાય, ત્યારે આપણે આમ અલગ જ માણસ લાગે, આમ ફ્રેશ લાગે એકદમ. એનું કારણ એ હોય. એટલે પછી જો અત્યારથી હું કરાવી નાખું તો પછી ત્યારે આમ એવું એક્સાઇટમેન્ટ ન હોય. અત્યારે આ બાવા જેવું લાગે એવું શું? ના રે ના, કાંઈ બાવા જેવું નથી લાગતું. એને મેં કીધું ક્યાંક એક્ઝામ દેવા છે અને તું ક્લાસમાં જા અને બધા સ્ટુડન્ટ ઊભા ન થઈ જાય કે સર આવ્યા સર આવ્યા સર. હું આકાશમાં ગયો હતો ને ત્યારે એવું જ થયું હતું. હું છે ને પેન્ટ અને શર્ટ પહેરીને ગયો હતો, તો મેં ઇન્સર્ટ કર્યું હતું અને ત્યારે એવું જ હતું, દાઢી હતી. તો એ કોક હતા ને બેન, તો મારો એક ફ્રેન્ડ હતો, એને કાંઈક શીખવું હતું, એને હું શીખવાડતો હતો. તો એ બેન કહે કે સર કે ઓલા ક્લાસમાં વયા જાવ ને કે આયા કે સાફ કરવાનું. એટલે જો આવું થાય એ જે પટ્ટાવાળા બેન હશે ને એને એમ હશે કે આ સર છે કોઈ શીખવાડતા લાગે છે એવું થાય. એટલે મેં એને 10th ની એક્ઝામ ચાલુ થઈ ને એ પહેલાં જ કીધું, મેં કીધું તું દાઢી કરી નાખ, હેર કટ કરાવી આય. મેં તો ક્યાંક એવું થશે કે એક્ઝામ દેવા માટે કદાચ ક્લાસમાં તું બધા સ્ટુડન્ટ વયા ગયા હોય ને પછી જઈશ ને તો બધા સ્ટુડન્ટ બિચારા ઊભા થઈ જશે કે સર આવ્યા સર આવ્યા એવું પછી જો થશે. હમણાં એવું થયું હતું, પેલી એક્ઝામ હતી ને ઇંગ્લિશની, ત્યારે એવું થયું હતું. એ જે સર હતા ને સુપરવાઇઝર, એ બધા એને બેઠા બેઠા કહેતા હતા. મારી પાસે આવ્યા ને મને કહે કે ભાઈબંધ સપલી નથી જોતી ને. એટલે આવું થાય. હવે એમ થાય કે આ છોકરો કેટલી વાર ફેલ થયેલો છે એવું થાય. રિપીટર હશે કે આ પાસ જ નથી થતો. 10th repeater, 5th year. હા એવું એવું થાય આ છોકરો પાસ જ નહીં થતો હોય. એ દાઢીને લીધે ઉંમર વધારે લાગે, બાકી હમણાં દાઢીનું મૂછ બે કાઢી નાખે ને તો હું સાવ નાનો છોકરો જ લાગુ. એટલે હવે પરીક્ષા પોતાના કરી નાખજો. ના હવે બર્થડે દિવસે હવે ત્યારે વાત હોય. હજી તો બર્થડે ની તો કેટલી વાર ત્યાં છે, સુધી ભલે વધતી. ત્યાં તો સાવ બાવા જેવું થઈ જાય. કોઈને જો તમારામાંથી કોઈને જો બર્થડે મારો યાદ હોય ને તો એ નીચે કમેન્ટમાં લખજો કઈ તારીખ આવે છે કયા મહિના. અને બધા વિડીયો જોયેલા મને જ ખબર હશે. છે, કોઈને નહીં જ ખબર હોય. આ તો હું ટ્રાય કરું, કોઈને ખબર હોય તો. પણ એને વિડીયો જોયા હોય એટલે યાદ હોય, અને ન જોયા હોય તો જોજો તો ખબર પડી જશે કે કઈ તારીખ હતી. હવે બધા છે ને વિડીયો ગોતશે કે કેવિન નો બર્થડે તો વિડીયો ક્યાં ગયો. અને જેનીનો બર્થડે તો એવી તારીખ વાળો છે ને કે ઈ ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરને યાદ હોય છે. ક્રિસમસના દિવસે એન્જલ હતી અમારે. એનો જન્મ થયો ને તરત ડોક્ટરને તરત યાદ આવ્યું. એ જન્મ થયો ને એનો ડોક્ટર કે ઓહો આજ તો ક્રિસમસ છે, આ તો એન્જલ આવી. ડોક્ટરે તરત મને કીધું હતું. ચાલો રસોઈ કરી લઉં ને કાંઈક એવી વાતો કર્યા રાખશે ને મારે રસોઈ રીંગણા બટેટા બનાવી નાખું ને રોટલી અને લાલ મરચાં ખાવા છે ને તો લાલ મરચાં કરી દઉં. જો આવા રીંગણા બનાવવાના છે લાંબા, અને એ પણ આપણે બનાવવાના છે લાંબી લાંબી સ્લાઇસમાં. એકદમ મસ્ત શાક બને, જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો હાલો બનાવવા માટે
રીંગણા બટેટાનું શાક થઈ ગયું, રોટલી બનાવી અને બસ આ કાચી કેરી છે અડધી, તો કાચી કેરીને ડુંગળીને કાકડીને એવું થોડુંક સલાડ કરી નાખો, પછી બેસી જઈએ જમવા. ચાલો જમવા. રીંગણા બટેટાનું શાક મસ્ત મજાનું આવી ગયા સામને જમવા, બધા બેસી ગયા છે. તો રીંગણા બટેટાનું શાક છે, રોટલી, સલાડ છે, છાશ અને ઘીવાળી ખજૂર કરે છે. નહીં તો પડી રહે, કોઈ ખાય નહીં, એટલે ખાય છે એ બધે. જો સલાડ ખાવા માંડ્યા છે, આ તો કાચી કેરી જ ખાવા માંડે, અમને છાશ પીવા માંડે. ચાલો જમવા બધા. એને કેવું બન્યું શાક? મસ્ત. એને સારું થઈ ગયું, તો એને મન થયું શાક ખાવાનું એટલે બેઠી, ને તેને ભાત જ આપવાના હતા, દહીં ભાત, છાશ ભાત. એવી બોલો, કેવું બન્યું? બહુ સારું બનાવ્યું છે. મજા આવી હા. તમને? ઘણા બધા પૂછતા હોય છે કે હમણાંથી કિરીટભાઈ દેખાતા નથી, બોલતા નથી, કેમ બોલતા નથી? શું બોલાવડાવું તમારે મારી પાસે? કાંઈ બોલાવડાવવું ન હોય, પણ દેખાતા જ નથી હમણાંથી. એમને હમણાંથી બહુ બિઝી રહી છે, નવરા જ નથી હોતા, ટાઈમ જ નથી હોતા. અત્યારે જો ફટાફટ ખાઈને ભાગશે. બધું કામ પતી ગયું અને હવે છે ને આજે ગોલ્ડી અને એના બચ્ચા મળ્યા છે. ક્યાં છે એ ખબર પડી. અને આ જેની કેવિન તો બે ભાઈ બહેન છે ને, હમણાં રમાડીને આવ્યા, હાથમાં લીધું હતું બચ્ચું, રમાડવા દેતી હતી. તો અત્યારે અમે જાય છીએ, એટલે જેના ઘરે છે ને એમ કહે છે કે અમારે કાલે બહારગામ જવું છે, તો પછી દરવાજો બંધ કરી દે તો પછી આનું શું થાય એમ. એટલે કે તમારા ઘરે જો આવતી હોય ને તો લઈ જાઓ ને કે બચ્ચાના ને એના. તો અત્યારે જોવા તો જાય છે, અને જો આવતી હોય ટ્રાય કરીએ તો લેતા આવી, કેમ કે એમને બહારગામ જવું છે ને પછી દરવાજો બંધ કરી દે તો ક્યાં જાય. હાલો તો જાય ગોલ્ડીને અને બચ્ચાને રમાડવા. આ રહી ગોલ્ડી. ગોલો બચ્ચા કેટલા છે? હા, નાના નાના બચ્ચા, હા. 4 બચ્ચા છે, 4. જો બચ્ચા તો એ છુપાઈ જ દઈશ. આ જો રમાડવા માંડી, જો બધા હુઈ ગયા છે. બચ્ચાને રમાડવા માંડી, જો. કીધું કીધું બધા. હાલો ગુલ્લુ, નાના નાના છે તું તો. હાલ આવું છે. લઈ જાવી છે? આ ક્યાં હાથમાં બચ્ચું લીધું, જોજે કરડે નહીં હો. કેટલું નાનું નાનું. બિલાડી કાંઈ કરે નહીં તને. કેવું મસ્ત છે એનું મોઢું, હાથમાં લીધું. એનું નાનું એવું મોઢું. જો આ કેમ એને ચડાવ્યા હશે અહીંયા? મને તો કલ્પના નથી. એક એક ને મોઢામાં લાવી હશે. હા, એક એક ને એના પગ જો, એના નાક નખ એને જો ઝીણા ઝીણા, અને હજી આંખે નથી ખોલતા હો બચુલું. એ જોવે છે. આ બે તો જો હું થાય. હજી બીજા 3 છે જો અહીંયા. હાલ ગોલ્ડુ હાલ. એક એની જેવું છે ને, તેની નીચે દબાયેલું છે. આ જ છે, આને પકડી. ના એ રહ્યું જો, એની નીચે સફેદ રહ્યું. આ ઈ સફેદ જ છે જો નીચે. હા પણ ઓલું તો સાવ સફેદ છે જો રહ્યું. એ બચુલું કેટલું નાનું નાનું મસ્ત છે ને. મૂકી દઉં પાછું. એની પૂંછડી તો જો. મૂકી દે પાછી મૂકી દે. આલો બદલા. આલો. ઓ બધું. જો કેવી જગ્યામાં રાખ્યા જોયું. આમને ખબર નથી ને અહીંયા આવી ગઈ હતી. આના જો થોડીક રૂવાટી વી ગઈ છે. આ બીજું છે ને, મોઢું તો જો કેટલું નાનું છે. હા મસ્ત લાગે છે. આમ જો. હાય બચલી. હજી આંખ તો ખોલી જ નથી હો એને. એ ગોલ્ડો ગોલ્ડો, ગોલુ આલો. લઈ લે. એ ગોલ્ડુડા ગોલુ હાલે હાલ. હાલો જે મોઢામાં લઈ લેશે હો. જો લઈ લીધું, જો જો અંદર લઈ લીધું, આ તો જો અંદર લઈ લીધું. જો અહીંયા મૂકે જો. છુપાઈ દઈ જોઈ. જો દૂધ પીવા માંડી. આજો બચ્ચું એક તો છે, એક અંદર જો મોઢો દેખાય છે ખાલી. દબાઈ દીધા છે પાછા તો જો. એ ગોલો ભૂખી થઈ લાગે છે. જો પીવા જ માંડી છે. જો બચ્ચા હવે દેખાણા કેવા સરસ છે.
પાણીમાં તરતા એનથી હાલે છે. એની નીચે જ હોય એ ગુલ્ડો હાલે એવા સાચવે છે ને ઘડી કે આગા પાછા ન થવા દે. બોલો આમ સામે તો જો. એ ગુલો બધાય કાળા છે, એક જ એની જેવું છે. હજી આંખ નથી ખોલતા કા. સાંજ થઈ ગઈ ને એવો વરસાદ અંધારો છે જોરદાર. હમણાં થોડોક આવ્યો હોય તો પણ અત્યારે તો અંધારેલો છે ઊભો જ. વાતાવરણ એ ઠંડુ ઠંડુ થઈ ગયું મસ્ત. જો કેવા કાળા કાળા વાદળા છે. છાંટાએ પડે છે એમ તો ઝીણા ઝીણા જો પડ્યા છાંટા. ચાલો અંદર વહી જવું પડશે. છાંટા ચાલુ થઈ ગયા. વરસાદ અંધારો છે અને એકદમ એટલું ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને તો જમવામાં કંઈક બનાવીએ મસ્ત ગરમ ગરમ. હા તો જમવાનું બની ગયું. તો બનાવ્યા છે મસાલા ભાત, બટેટા ભાત તીખા. અહીંયા દૂધ ગરમ થાય છે. સલાડ ને 2-4 રોટલી બનાવીને ખાટું અથાણું એવું બધું જમશું. સાંજે તો અમારે એવું જોઈએ શાક રોટલી કોઈ નથી જમતા. તો ચાલો જમવાનું જ બની ગયું છે. ભાત કેવા બનાવે છે બતાવો. જો આમાં મસાલા ભાત બનાવ્યા છે, હજી ખોયલું જ છે. બસ હવે જમવા બેસી જઈએ. ચાલો જમવા બેસી ગયા. હું જીવીને બેઠા છે. જેની કેસમાં જમવું નથી ને એના પપ્પા હજી આવ્યા નથી તો અમે બે જમીને નવરા થઈ ગઈ જલ્દી. તીખા ભાત છે, ડુંગળી છે અને કેવી રીતના ખાવું તો ખાતું અથાણું. એ ભાત સાથે ખીચડી સાથે અથાણું ખાવે. છાશ છે, રોટલી છે, શાક છે. ચાલો ફટાફટ જમી ગઈ. તો જમીને ફ્રી થઈ ગયા અને આ જો એટલે ક્યાં નાય રાત આવે. એક જ વાત પકડી રાખી છે. આજે ત્યાં સ્કૂલે ન્યૂઝમાં કીધું હતું ને કે પોંડિચેરીમાં કોરોનાના કારણે 10 દિવસ સ્કૂલો બંધ રાખી બધી. એના મગજમાં બેસી ગયો છે તો એકને એક વાત બોલ્યા જ રાખે. પાછું પોંડિચેરી બોલતા નતું આવડતી, કોંડિચેરી નાની હતી ને ત્યારે પોરબંદર નહીં છે ને પોરબંદર કહેતી હતી. ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.